પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ સતી અને શિવનું ચરિત્ર કહો. રાજા દક્ષ તો દીકરીઓને અતિશય પ્રેમ કરનારો હતો. ભગવાન શિવ તો પરમ યોગી છે. ભગવાન શિવ જેને માન અપમાનનું કાંઈ હોય નહીં, તો એવું તે શું થયું કે સતી પિતાના યજ્ઞમાં સળી. ભવે શીલવતામ શ્રેષ્ઠો દક્ષો દ્રોહિતવત. સુખદેવજી કહે છે, પરીક્ષિત સાંભળ, એક વારનો પ્રસંગ છે. બ્રહ્માજીનું કામ મુખ્ય છે સૃષ્ટિનો વિસ્તાર કરો. એકવાર બ્રહ્માજીને વિચાર આવ્યો કે આ સૃષ્ટિના વિસ્તાર કરવા માટે આ દક્ષને હું બધાયનો રાજા બનાવું તો વધારે કામ કરશે. આપણે ત્યાં હોય ને, કોઈ આફુરો દોડતો હોય ને તેને પ્રમુખ બનાવે. પ્રમુખ બનાવે એટલે ઓર દોડ્યા કરે કે આ બધાયનો રાજા અને દક્ષને બનાવી દઉં ને એટલે દક્ષ સૃષ્ટિ વિસ્તારનું કામ વધારે સારું કરશે. એટલે બ્રહ્માજી એક આયોજન કર્યું, એક સભા બોલાવી અને એમાં દક્ષને રાજા બનાવવાનું નક્કી કર્યું. પ્રજાપતિઓનો રાજા. બધા કહેવાય છે ઋષિ મુનિઓ, દેવતા, ગંધર્વ, કિન્નરો બધાને આમંત્રણ, મોટી એક સભા ભરાણી છે. સભાની અંદર બધા બિરાજમાન થયા. બધા આવી ગયા. પછી છેલ્લે દક્ષ આવ્યો. દક્ષ છેલ્લે આવ્યો ને એટલે દક્ષ આવ્યો એટલે બધાને એમ થયું દક્ષને રાજા બનાવવા એના સન્માનમાં છે એટલે બધા ઊભા થઈ ગયા. ઊભા થયા એટલે દક્ષને આમ અભિમાન આવવા માંડ્યું, હું આવ્યો એટલે બધા ઊભા થયા. આમ ધીમે ધીમે છાતી ફૂલાવતો જતો તો જોતો જાય કેટલા ઊભા થયા, કોઈ બેઠું તો નથી રહ્યું ને. અને એમાં દક્ષનું ધ્યાન ગયું કે એક સિંહાસન પર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય બેઠા છે. દક્ષે વિચાર કર્યો, બ્રહ્મા મારા પિતા છે, દીકરો આવે તો કઈ બાપને ઊભું થવાનું હોય નહીં. વિષ્ણુ તો ચરાચર જગતના સ્વામી, એને ઊભું થવાનું નહીં. પણ આ શંકર કેમ ઊભો ન થયો? આ તો મારો જમાય છે, મારી દીકરી પરણાવી, દીકરા જેવો કહેવાય. શિવ કેમ ઊભો ન થયો? દક્ષને મનમાં શિવ માટે વગ્રહ બંધાણો. એને પોતાના સિંહાસન પર બેઠો. સિંહાસન પર બેઠા પછી કહેવાય એનો રાજ્યાભિષેક થયો અને પછી દક્ષ બોલવા ઉભો. હવે થયેલું એવું કે ભગવાન શિવ હતા ને, એ તો એના સમાધિમાં બેઠેલા, એને ખબર નહીં દક્ષ ક્યારે આવ્યો. દક્ષ કહેવાય છે કે ધીમે ધીમે બધાનો આભાર વ્યક્ત કરતો કરતો કહેવા માંડ્યો કે મને ઘણા દિવસથી મનમાં એમ હતું, પણ આજ કહી દઉં, આ શંકર, આ શિવ, આ તો મારા પિતાએ કીધું બ્રહ્મા એટલે દીકરી આપી. આને દીકરી હોય ન રહેવા મકાન છે, ન કાંઈ ખાવાનું ભાન, ન કપડા પહેરવાનું ભાન, ન કઈ વાહન છે. આખો દિવસ ઘોરીની માફક શરીરે શમશાનની ચિત્તાની ભસ્મ ચોળીને ફેર્યા કરે છે. આને દીકરી હોય? પણ મારી ભૂલ થઈ ગઈ, શું કરું? પણ આજ પ્રજાપતિનો રાજા, આજ દક્ષ હું જાહેરાત કરું છું કે આજ પછી આ શંકરને, આ શિવને યજ્ઞ ભાગ નહીં મળે. જાઓ, શિવને યજ્ઞ ભાગ નહીં મળે એમ કહેવાય. દક્ષે ભગવાન શિવની નિંદા કરી. નંદી વગેરેથી અપમાન સહન ન થતા નંદી ઉભા થઈ ગયા અને કહેવા લાગ્યા, હે દક્ષ, શું મોળગે તું ભગવાનનું અપમાન કરે? ચરાચર જગતના સ્વામી આસ્તોષ મહાદેવનું અપમાન કરે? જા દક્ષ, અમારો શ્રાપ છે, તારું મસ્તક ધડથી અલગ થઈ જાવ. જા, જે મુખે ભગવાન શિવની નિંદા કરી એ મસ્તક કપાઈ જાય. અને હે ઋષિ મુનિઓ, હે બ્રાહ્મણો, તમે બેઠા બેઠા ભગવાન શિવનું અપમાન સાંભળ્યું. જાઓ, અમે શિવગણ શ્રાપ આપીએ છીએ, તમે બધા બ્રહ્મ જ્ઞાનથી વિમુખ થઈ જાઓ. આમ શ્રાપ આપતા ભૃગુ ઋષિ ઉભા થઈ ગયા. ભૃગુ ઋષિ કહેવા લાગ્યા, હે ખૂટિયા, તને હું ખબર પડે? નાના મોઢે મોટી વાત કરે છો. દક્ષે અપમાન કર્યું શિવનું, તું અમને શ્રાપ આપે? જા, અમારો શ્રાપ તને છે. શિવ ગણો બધા બ્રહ્મ જ્ઞાનથી, સ્નાન શૌચાદી ક્રિયાથી વિમુખ થઈ જાઓ. આમ અંદરો અંદર શાપાશાપી થતા ભગવાન શિવની સમાધિ. ભગવાન શિવે જોયું વાતાવરણ તંગ થઈ ગયું. શિવને થયું કે અહીંયા ઉભું રહેવામાં મજા નથી, એટલે ભગવાન એમ નામ સભા મૂકીને નીકળી ગયા.